અમદાવાદની કુખ્યાત ખ્યાતિ મલ્ટી સ્કેમ હોસ્પિટલના જલ્લાદો નિર્દોષોને મોતને ઘાટ ઉતારીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો હોસ્પિટલને બાઉન્સરોના ભરોસે રેઢી મૂકી રફુચક્કર થઈ ગયા છે. કેમ્પના નામે મોતનો કારસો રચનાર ખ્યાતિ હોસ્પિટલના સીઈઓને કેમ્પસના કોઈ ડેટા એની પાસે નથી. કઈ કઈ જગ્યાએ કેમ્પ કર્યા એની માહિતી પણ નથી અને તપાસમાં મદદ કરવાની મોટી મોટી વાતો કરી અટહાસ્ય કરી રહ્યો છે. પ્રાથમિક તપાસમાં વિગતો ખુલી છે કે આ મલ્ટી કેમ્પ હોસ્પિટલે 6 મહિનામાં પીએમ જય યોજનામાંથી 3 કરોડ 66 લાખ રૂપિયા ખંખેર્યા છે. મારા ભાઈને લાઈન દાખલ કર્યો, ડોક્ટરે ઇન્જેક્શન આપી ઝેરનું અને મારા ભાઈને મારી નાખ્યો છે. દર્દથી કણસી રહ્યા છે દર્દીઓ, દર્દથી રડી રહ્યા છે દર્દીઓ. દર્દીઓને રેઢા મૂકી સંચાલકો રફુચક્કર. અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્કેમ હોસ્પિટલે કડી બોરીસણા ગામના લોકોના હૃદય ચીરી નાખ્યા બાદ તેમને રસ્તા પર મૂકી દીધા છે. 19 જેટલા દર્દીઓને હોસ્પિટલમાં લાવી એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. પરંતુ આટલી મોટી સર્જરી બાદ, ઓપરેશન બાદ દર્દીઓને ચરી પાળવી પડે, દર્દીઓની કાળજી લેવી પડે, પણ કુખ્યાત હોસ્પિટલે દર્દીઓને રેઢા મૂકી દીધા છે. હોસ્પિટલે તો દર્દીઓ સાથે આભડછેટ કરી, પણ સંવેદનશીલ તંત્રએ પણ કોઈ કસર બાકી રાખી નથી. દર્દીઓને નિવેદન નોંધવા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન બોલાવ્યા, પણ કોઈ જ વ્યવસ્થા ન કરી. મને આરામ નથી. શું થાય છે તમને? ચક્કર આવે છે બહુ. સાહેબ પાલટી નહીં, હું ગરીબ છું, કોઈ આપવાનું ભાડું નથી મારા જોડી. દુખાવો થાય છે, કવાનો થાય છે, ચોક્કસ દુખા થાય છે. ગોળીઓ આપી હતી પણ કહેવું તો પડે કે સાહેબ કે ચરી પાડવી પડે, આ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું. આટલા ટાઈમ મને ચક્કરના માથું જો તૂટું તૂટું થઈ જાય. મગજમાં ચક્કર આવતા હતા, હું બતાવવા જઈ એટલે રિપોર્ટ કાઢ્યો મારો, એટલે કે તમને ધબકારા વધારશું, એટલે કાલ સવારે આવજો 9 વાગે ગાડી લેવા આવશે ને હજી આવીને બીજા દિવસથી આવીને મૂકી જશે. મને આમ ધબકારા હોય ને એવું આમ સાથેમાં આમ દુખાવા જેવું આમ ચક્કર આવે. કોઈને અમને બધા દર્દીઓ હોય ને કોઈને દવા નહીં આલી. આજે 7 વાગ્યા સુધી ના આવ્યા ઘરે, તો કોઈ ડોક્ટર હાજર નતા આવ્યા. હાલ તો દર્દીઓને યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં ફેર ચકાસણી માટે ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ ફેર ચકાસણીમાં ખ્યાતિ હોસ્પિટલનો પણ ટેસ્ટ થઈ જશે. મને આરામ નથી. શું થાય છે તમને? ચક્કર આવે છે બહુ, ચક્કર બહુ આવે છે. સાહેબ પાલટી નહીં, હું ગરીબ છું, કોઈ આપવાનું ભાડું નથી મારા જોડી. શું કરવું મારે? શું થાય છે તમને? દવાખાનેથી તો રજા આપી દીધી, કઈ થાય છે? હા, મને દુખાવો થાય છે, કવાનો થાય છે, ચોક્કસ દુખા થાય છે. કાલ ત્યાં દવા બવા આપી હતી તમને? સારવાર કરી હતી તમને? ગોળીઓ આપી હતી પણ કહેવું તો પડે કે સાહેબ કે ચરી પાડવી પડે, આ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું. આટલા ટાઈમ મને ચક્કરના માથું જો તૂટું તૂટું થઈ જાય. આ માથાની હેડવા જવું અમુજણ થાય, એટલે ચોણે બેસી જવું, ચોણે ઊંઘી જવું, એવું થાય. એટલે ત્યાં ઉપરથી તકલીફ વધો હતો. એટલે જે 2 જણા ડેથ થઈ ગયા પછી આ બધા જે લોકોને એન્જિયોપ્લાસ્ટી કરી હતી અને સ્ટેન મૂક્યા હતા, તો પછી આ કોને ટ્રીટમેન્ટ માટે કોઈ દવા યા કોઈ સલાહ સૂચન કે શું કરવું એવું કોઈ બી માહિતી આપવામાં આવી નથી. અને સાંજે અમને રજા આપી દીધી હતી. અને પછી આજે અમને કાલ રાત્રે ત્યાંથી લેટર આપ્યો હતો, જે અમે તમને બતાવ્યો એ પ્રમાણે તમે બધાને હાજર થવાનું છે. હવે કાલે જ ઓપરેશન કરાયા છે અને આ બધા દર્દીઓને લઈને અમે આવ્યા છે, પણ કોઈને ચક્કર આવે છે, કોઈને અનફિલિંગ થાય છે, એટલે બધાની હાલત બરાબર નથી. તો બી અમને કે તમે જાતે આવો અને આ રીતે લઈને આવો, પણ એ લોકોએ કોઈ વ્યવસ્થા બી ના કરી. આ લોકોને ત્યાંથી કંઈ 108 મોકલીને આ લોકોને અહીંયા લાવવા અને ત્યાં લઈ જાય અને ચેકઅપ કરાવીને. મહેસાણા કડીના બોરીસણા ગામે જે લોકો કેમ્પમાં ગયા હતા પણ અમદાવાદ નહોતા ગયા, તેઓ પોતે બચી ગયા હોવાનું અનુભવી રહ્યા છે. મગજમાં ચક્કર આવતા હતા, હું બતાવવા જઈ એટલે રિપોર્ટ કાઢ્યો મારો, એટલે કે તમને ધબકારા વધારશું, એટલે કાલ સવારે આવજો 9 વાગે ગાડી લેવા આવશે ને હજી આવીને બીજા દિવસથી આવીને મૂકી જશે. પણ હું જઈ જ નહીં, મને કશું થતું નહીં, મારે જવાની શું જરૂર? હું જઈ હોત તો મારો આ સ્ટેન્ડ મૂકી દોત. બીજી બાજુ ખ્યાતિ મલ્ટી સ્કેમ હોસ્પિટલના સંચાલકો હોસ્પિટલને બાઉન્સરોના ભરોસે મૂકીને પોતે રફુચક્કર થઈ ગયા છે. ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર પ્રશાંત વજીરાની, ડાયરેક્ટર સંજય પેટોલિયા, મેડિકલ ડિરેક્ટર રાજેન્દ્ર એસ ખાબેટે, હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જે થોડા દિવસો પહેલા સુધી તો નેતાઓ સાથે ફોટા પડાવી રહ્યા હતા, જે હાલ પોતાની પોલ ખુલ્યા બાદ
ગાયબ જ થઈ ગયા છે. મોટા મગરમચ્છોએ નાની નાની માછલીઓને આગળ કરી છે. હાલ મલ્ટી સ્કેમ હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત જ સામે આવ્યા છે. સારવાર લેનારા દર્દીઓ આક્રંદ કરી રહ્યા છે, પણ સીઈઓ અટહાસ્ય કરતા નજરે પડી રહ્યા છે. જે તપાસમાં સહયોગની મોટી મોટી વાતો તો કરે છે, પણ પ્રશ્ન પૂછતા અકળાઈ જાય છે અને કહે છે, મારી પાસે એટલો સમય નથી. ગવર્મેન્ટના આદેશ પ્રમાણે જે પણ અમારા તરફથી એ લોકોને સહયોગ જોઈએ છે અને જે તપાસમાં જરૂરી કાગળ ને બધું છે એ માંગણી પ્રમાણે અમારા જે બી અધિકારીઓ છે એમને પૂરતા પ્રમાણમાં આપી રહ્યા છે અને પૂરા એમને સપોર્ટ કરી રહ્યા છે. એ બધી ડિટેલ મારી પાસે અત્યારે નથી, કારણ કે મારી પાસે એટલો સમય પણ. તમારા બધાનો આટલો બધો સહયોગ ગઈકાલથી રહ્યો છે, એના કારણે કદાચ પેશન્ટ ના આવે એવું પણ બને બેન. એ આંકડા મારી પાસે એટલા જ એક્ઝેક્ટ નથી. થેન્ક યુ. ચિરાગ રાજપૂત મીડિયાને તો જવાબ આપતા નથી, પણ કહે છે કે વધારે માહિતી તમને પોલીસ તરફથી મળી જશે. એટલે શું ચિરાગ રાજપૂતે પોલીસ સાથે સેટિંગ કરી દીધું છે? વસ્તુ તદ્દન ખોટી છે અને એની વધારે તપાસની માહિતી આપણને પોલીસ તરફથી મળી જશે. દર્દીના સગાની મંજૂરીના કાગળ અમારી પાસે છે, જે અમે આજે કમિટીમાં જ્યાં સબમિટ કરવાના છે અમે કરી રહ્યા છીએ. આ બધા વચ્ચે એક મોટો ઘટસ્ફોટ થયો છે કે ખ્યાતિ મલ્ટી સ્કેમ હોસ્પિટલે 6 મહિનામાં પીએમજે હેઠળ 3.66 કરોડ ખંખેરી નાખ્યા છે. આ 6 મહિનામાં મોટા ભાગે હાર્ટ સર્જરીઓ કરવામાં આવી છે. ડાયગ્નોસ્ટિક એન્જિયોગ્રામ 220 કેસ, રૂપિયા 2,49,78,836 ખંખેર્યા. કોરોનરી બાયપાસ 36 કેસ, 66,12,540 રૂપિયા તેમાંથી ખંખેર્યા. કોરોનરી એન્જિયોગ્રાફી 380 કેસમાંથી 16,82,640 રૂપિયા ખંખેર્યા. એઆઈસીડી 2 કેસ, જેના થકી 9,06,400 રૂપિયા દર્દી પાસેથી ખંખેર્યા. ડબલ વાલ્વ પ્રોસિજર, જેના 2 કેસમાંથી 6,27,695 રૂપિયા. મિટ્રલ વાલ્વ, જેના 2 કેસમાંથી 6,18,780. ઓર્ટ્રિક વાલ્વ, જેમાં 1 કેસમાંથી 3,49,390. ટ્રિપલ વાલ્વ પ્રોસિજર, જેના 1 કેસમાંથી 2,85,180. ઓર્ટો બાયપાસ, જેના 1 કેસમાંથી 2,65,145. કાયમી પેસમેકર, જેના 1 કેસમાંથી 1,33,630. ઓર્ટો ઇલિયાક બાયપાસ, જેના 1 કેસમાંથી 1,32,570. પીડીએ ક્લોઝર વાયા થોરાકોટોમી, જેના 1 કેસમાંથી 86,240. કોરોનરી એન્જિયોગ્રાફીના 1 કેસમાંથી 4,428. અને ચેક એન્જિયોગ્રાફીના 1 કેસમાંથી 3,669 રૂપિયા દર્દીઓ પાસેથી ખંખેર્યા છે. વાલ્વના કેસથી 18 લાખથી વધુ તેમજ અન્ય કેસથી પણ માતબર રકમ ખંખેરી છે. મહત્વનું છે કે આ સાથે બીજો એક ઘટસ્ફોટ થયો છે કે મહેસાણાની 20 જેટલી ખાનગી હોસ્પિટલમાં પીએમજે યોજનાને લઈને લોલમ લોલ ચાલી રહી છે. જિલ્લા વહીવટી તંત્રની તપાસમાં આ ગોટાળો સામે આવ્યો છે, જેને લઈને હોસ્પિટલો સામે પેનલ્ટીથી માંડીને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરાઈ શકે છે. હાલ આવી હોસ્પિટલ સામે કડક કાર્યવાહી માટે કલેક્ટર, ડીડીઓ, ડીએચઓની રિવ્યુ બેઠક યોજાઈ હતી. તો એ છે કે ઘણી બધી ક્ષતિઓ છે અને 2-3 વાર પણ આ લોકોએ અમે રિમાઇન્ડર કર્યા હતા અને નોટિસ પણ ફાળવ્યા હતા, તો પણ કોઈ પણ પ્રકારના સુધારો અમે એના તરફથી નથી મળ્યા હતા, તો એટલા માટે એક્શન લેવામાં આવ્યો. હત્યારી ખ્યાતિ હોસ્પિટલના સામે પણ તંત્રએ કાયદાનો ગાળિયો કસ્યો છે. ખ્યાતિ હોસ્પિટલને ગુજરાત મેડિકલ કાઉન્સિલે નોટિસ ફટકારી છે અને દર્દીઓની સારવારના તમામ ડોક્યુમેન્ટ 7 દિવસમાં મોકલવા માટે કહ્યું છે. તેમજ ગાંધીનગર ખાતે હોસ્પિટલ ખાતે કડક પગલાં લેવા આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે આરોગ્ય મંત્રીએ બેઠક યોજી હતી, જેમાં હવે સરકાર જ ખ્યાતિ હોસ્પિટલ મામલે ફરિયાદી બનશે. હોસ્પિટલ ખાતે બનાવ બન્યો જે ગુનાહિત બેદરકારી અને જે 2 લોકોના મોત નીપજ્યા અને સગાવાલાની પણ પરમિશન વગર એમને જે બાયપાસ અથવા તો જે પ્રકારે એન્જિયોગ્રાફી કરી, એન્જિયોપ્લાસ્ટી કરી છે, એ બાબતે વિગતે તપાસ કરવા માટે સાફુની ટીમ ગઈ હતી. આમાં જે પણ કોઈ કાયદાકીય પગલાં ભરવા
જેવા લાગશે એ તમામ પગલાં ભરી અને સખ્તમાં સખ્ત કાર્યવાહી કરી અને ભવિષ્યની અંદર એક લાલ બત્તી સમાન બધા ડૉક્ટર અને તમામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલોને એક ઉદાહરણરૂપ આપણે આ કિસ્સાથી બનાવ જે બન્યો છે એ આપણે કાર્યવાહી પણ કરીશું. અને સાથે મારે એ પણ કહેવું છે કે આવતા સમયની અંદર જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જે પ્લાન્ડ સર્જરી થતી હોય છે, નિર્ધારિત પહેલેથી નક્કી થયેલી સર્જરીઓ થતી હોય છે, એના માટે પણ કોઈ એસઓપી આપણે બનાવીશું. આમ હાલ ખ્યાતિ હોસ્પિટલ સામે ગુનાહિત બેદરકારી બદલ કાર્યવાહી શરૂ કરાઈ છે, પરંતુ ખ્યાતિ હોસ્પિટલના મોટા મગરમચ્છો તો ગાયબ જોવા મળી રહ્યા છે. આ પહેલા પણ ખ્યાતિ હોસ્પિટલ તેના કારનામાઓના કારણે પંકાઈ ચૂકી છે. તેમ છતાં તેના પર કોઈ કાર્યવાહી થઈ હોય તેવું લાગતું નથી. ત્યારે હવે સેવાના નામે કાસળ કાઢનારી ખ્યાતિ મલ્ટી સ્કેમ હોસ્પિટલ સામે તંત્ર શું કાર્યવાહી કરે છે અને કેવી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.